વધીએ તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો। વોર્ડ નંબર 10માં ભાજપ સામે બગાવતના સૂર જોવા મળ્યા હતા। ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવતા પોસ્ટરો લાગ્યા। ભાજપના ઉમેદવાર યોગ્ય નથી તેવા લખાણ સાથેના પોસ્ટરો જોવા મળ્યા। પોસ્ટર વોર મામલે મીડિયાને જોઈ અવનીબેન સ્ટેમ્પવાળા પણ ભાગ્યા। કહ્યું જેને જે વિરોધ કરવો હોય એ કરવા દો, અમે અમારું કામ કરતા રહીશું। કોંગ્રેસના હરીફ ઉમેદવાર નિશા પટેલે કહ્યું જો કામ કર્યા હોત તો આજે પોસ્ટર ન લાગ્યા હોત। કાર્યકાળ દરમિયાન અવનીબેન ક્યારે વિસ્તારમાં ફરક્યા પણ નથી। આ વખતે પ્રજા ભાજપને જાકારો આપશે। હા, વિકાસના કામો નથી થયા। જ્યારે તમે પંચમુખી વિસ્તારથી ભાયલી તરફ જશો ને ત્યારે તમને એટલા ખાડા દેખાશે। રાજપથ કોમ્પ્લેક્સ પાસે જશો ત્યાં ગટરની લાઈન નથી, એ પાણી બધું બહાર આવે છે। જ્યારે વ્યક્તિ પોતાનું પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરતો હોય લપસીને પડી જાય છે કારણ અને કિચડમાં પડે છે। તો એ ભાજપના ઉમેદવાર જે આવ્યા છે એમની જવાબદારી છે, જો એ ચૂંટાઈને આવ્યા છે તો એ કામો એમને કરવા જોઈએ। નગરપાલિકામાં જે નળની વ્યવસ્થા છે, ગટરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, એમાં ગટરની વ્યવસ્થા પર પણ એમને ધ્યાન આપવું જોઈએ। આજે એ જ ત્યાં જ શાશ્વત હોસ્પિટલ છે, હોસ્પિટલમાં પણ જતો માણસ ત્યાં કિચડમાં રહીને એને જવું પડે છે, એટલા મચ્છરનો ઉપદ્રવ છે। તમે ઈરા સ્કૂલ પાસેથી પસાર થાવ તો ત્યાં પણ એટલા ખાડા, એટલા ગંદકી। સ્કૂલ પાસે પણ ડસ્ટબિનો સાફ નથી કરાવેલી। હું ત્યાં ચાલીને જઉં છું, હું જોઉં છું તો એની અસર બાળકોના હેલ્થ પર પણ થાય છે। તો બાળકો જે પોસ્ટર લાગ્યા છે જેને પણ લગાયા છે એના વિરોધમાં હું કશું જ નથી કહેતી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે ફૂલ ફોર્સમાં અને ખૂબ સારી રીતે પ્રચાર ચાલુ છે। ના, એવું મને કઈ લાગતું નથી।